તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92 321 32 35 4 1. શક્તિ વુમન કોન્ફરન્સ માતૃશક્તિના સશક્તિકરણનો સંદેશ ગુંજી ઉઠ્યો. બનાસકાંઠાના ડીસામાં મહિલાઓના સશક્તિકરણ અને આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપતો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો છે. રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને અને વન પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની વિશેષ ઉપસ્થિતિમાં શક્તિ વુમન કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ડિસ્ટ્રિક્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોની બહોળી સંખ્યામાં મહિલાઓ, ઉદ્યોગ સાહસિકો, સમાજસેવકો અને યુવા બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ પ્રસંગે મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું કે માતૃશક્તિ સમાજની મૂળ શક્તિ છે અને એક સ્ત્રી માત્ર પરિવાર નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રનું ભવિષ્ય ઘડે છે. તેમણે મહિલાઓને ટેકનોલોજીનો ઉપયોગ કરી આત્મનિર્ભર બનવા અને આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં ભાર મૂક્યો છે કે ગ્રામ્ય સ્તર સુધી આરોગ્ય જાગૃતિ પહોંચે તે માટે સ્વ કરતા સેવાના મંત્ર સાથે આગળ વધવું જરૂરી છે. બીજી તરફ મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા માટે મહિલાઓની ભાગીદારી અનિવાર્ય છે. સરકાર માતૃશક્તિને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય જાગૃતિ, સર્વાઇકલ કેન્સર નિવારણ, શિક્ષણ અને મહિલા નેતૃત્વ જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આજરોજ બનાસકાંઠાના ડીસા ખાતે રોટરી 3055 જે ઇતિહાસમાં હિસ્ટ્રીમાં વેરી ફર્સ્ટ ટાઈમ એવર વિમેન્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું, જે 2 દિવસની કોન્ફરન્સ છે. એમાં વિવિધ બહેનોને લગતા વિષયો, આત્મનિર્ભરતાની વાત હોય, શારીરિક સ્વાસ્થ્યની વાત હોય, ઓપોર્ચ્યુનિટીની વાત હોય, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સીની વાત હોય, વ્યક્તિત્વ ઘડતરની વાત હોય અને સેવાકીય માધ્યમથી રોટરી હંમેશા અગ્રેસર રહી હેલ્થકેર સેક્ટરમાં અને ખાસ કરીને સર્વાઇકલ વેક્સિનેશન, થેલેસેમિયાના જાગૃતિ કાર્યક્રમ, પોલિયો નાબૂદીના કાર્યક્રમ હોય, એ કટોકટીની સિચ્યુએશનથી લઈ અને ખાસ બહેનોમાં આ પ્રકારની જાગૃતિ કેળવાય માટે સતત પ્રયત્નશીલ રહી અને કાર્ય કરતું આવ્યું છે. ત્યારે આજરોજ ડીસા ખાતેનો આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો, જેમાં બહેનોને માર્ગદર્શન આપવા માટે વિવિધ વિભાગોના સ્પેશિયલાઇઝ એક્સપર્ટીઝ બહેનો છે એમના દ્વારા પણ એમને માર્ગદર્શન આપવામાં આવશે. ત્યારે મને અહીં ઉપસ્થિત રહેવાની તક મળી, એના માટે હું રોટરીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા સમયમાં પણ આ પ્રકારના પ્રકલ્પો સાથે આ વધારે વિસ્તાર કરી અને બહેનો સુધી પહોંચી અને સશક્તિકરણની નવી પરિભાષા છે એ અંકિત કરી શકશો, એ જ શુભકામના. થેન્ક યુ.